हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે વાસણ ઘસવા માટે એક વિમ બાર તૈયાર કરીશું, જે આપણે માર્કેટમાં લેવા જઈએ છીએ એ બહુ ખૂબ જ મોંઘા મળે છે અને વધારે ચાલતા પણ નથી, એકદમ ઓગળી જતા હોય છે તેના સાબુ। તો હું અહીંયા આજે તમને એ જ વસ્તુ બતાવવાની છું કે એ રીતનું વિમ બાર કઈ રીતે બનાવવાનો વાસણ ઘસવા માટે। તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો બનાવવા માટે જો અહીંયા મેં આ 10 રૂપિયાવાળો સાબુ લીધો હતો કપડાં ધોવાનો। તો સાબુને પહેલાં આ રીતે છીણી નાખીશું આપણે। તો જો સાબુને આ રીતે છીણી નાખીશું। તમે એક સાબુથી તમે મહિનો ચલાવી શકશો। આમ આપણે શું સાબુથી વાસણ ઘસીએ છીએ ને તો સાબુ ઓગળી જતો હોય છે અને વધારે ચાલતો પણ નથી। તે માટે જો તમે આ રીતે સાબુનો ઉપયોગ કરશો ને તો એક સાબુ તમે મહિના સુધી ચલાવી શકશો, મહિના સુધી વાસણને ઘસી શકશો। તો અહીંયા જો સાબુને આપણે છીણી નાખ્યો છે। તો હવે એમાં ખાવાનો સોડા એડ કરીશું। ખાવાનો સોડા એ માટે એડ કરવાનો કે તેનાથી વાસણો ચીકણા પણ નથી રહેતા અને સરસ કાળા વાસણ પણ એકદમ ચોખ્ખા થઈ જાય છે। તે માટે અહીંયા આપણે ખાવાનો સોડાને એડ કરીશું। પછી અહીંયા મેં પાવડર લીધો છે કપડાં ધોવાનો। તો તેમાં કપડાં ધોવાનો પાવડર એડ કરીશું 2 ચમચી। કપડાં ધોવાના પાવડરથી શું આમાંથી સ્મેલ નહીં મારે અને એકદમ સરસ સુગંધી આવશે। તે માટે અહીંયા 2 ચમચી આપણે પાવડરને એડ કર્યો કપડાં ધોવાનો। પછી તેમાં આપણે લીંબુ એડ કરી દઈશું। લીંબુ એડ કરવાથી શું વાસણ સરસ આપણા એકદમ ચોખ્ખા અને સરસ ઘસાય છે, સહેજ બી ચીકણા નથી રહેતા અને વાસણની જે કાળાશ એકદમ કાળા થઈ ગયા હોય અને એકદમ વાસણ ખરાબ થઈ ગયા હોય તેવા વાસણ પણ આનાથી સરસ થઈ જાય છે। તો આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી નાખીશું વસ્તુને। જુઓ આ રીતે મિક્સ કરી નાખીશું। આ રીતે તમે એક વખત બનાવી જોજો, ખૂબ સરસ આપણો વિમ બાર તૈયાર થાય છે અને આપણે મહિના સુધી આપણે સાબુ લાવવાની પણ જરૂર પડતી નથી વાસણ ઘસવા માટે। આ એક મહિનો આપણે એક સાબુથી આખો એક મહિનો ચલાવી શકીએ છીએ। તો જુઓ આ રીતે બધું મિક્સ કરી નાખીશું। જુઓ આ રીતે અને એક વખત બનાવી જોજો, વાસણ પણ ખૂબ સરસ રીતે ઘસાય છે। આપણે ગામડામાં તો કેવું માટી અને એનાથી વાસણ ઘસતા હોઈએ છીએ એટલે એકદમ ચોખ્ખા વાસણ થઈ જાય છે, પણ અહીંયા શહેરમાં શું આપણે અત્યારે માટી ક્યાંય હોતી નથી, તે માટે આ રીતે જ વાસણને ઘસવા પડે છે। તો તમે આ રીતે તમે બનાવીને તમે વાસણ ઘસો ને તો વાસણ એકદમ ચમકવા માંડશે અને એકદમ સરસ વાસણ થઈ જાય છે। તો હવે અહીંયા જો આ રીતનો મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે। તો પ્લાસ્ટિકના ડબ્બામાં આ રીતે આપણે ભરી દઈશું। પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને આ રીતે આપણે એકદમ આને દબાઈ નાખવાનું છે, જેથી આપણું વિમ બાર સાબુ એકદમ બની જાય। આ રીતે એકદમ આપણે દબાઈ દઈશું। જો આ રીતે દબાઈને આને આપણે મૂકીશું। પછી આ બનાવીને આપણે આખી રાત આને મૂકી રાખીશું, જેથી આ સરસ સેટ થઈ જાય। પછી આપણે સવારે જ આને ઉપયોગમાં લેવાનું છે, અત્યારે તરત બનાવીને આને ઉપયોગમાં નથી લેવાનું। આને આખી રાત આપણે મૂકી રાખીશું। તો જો અહીંયા મેં 1 ચમચી પાણી એડ કર્યું। આમાં થોડું જ પાણી એડ કરવાનું છે, આપણે વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો। થોડું પાણી એડ કરીને એને આ રીતે દબાઈ દઈશું। પછી બીજું આપણે અંદર એડ કરી દઈશું ભૂક્કો સાબુનો। આ રીતે એડ કરતા જઈશું અને આ રીતે આપણે દબાવતા જઈશું। જુઓ આ રીતે એડ કરતા જવાનું અને આ રીતે દબાવતા જવાનું, જેથી સરસ આપણો વાસણ ઘસવાનો
જો ઘરે વિમ બાર તૈયાર થઈ જાય છે. જો આ રીતનું થોડું થોડું આપણે પાણી એડ કરીશું. આપણે વધારે પાણી એડ નથી કરવાનું. આપણે પાણી એડ કરવા દઈશું, અંદર સરસ જામી જશે અને સરસ આપણો વિમ બાર સાબુ તૈયાર થઈ જશે. તો જુઓ, આ રીતે આપણે દબાઈને આ રીતે સરસ સેટ કરી દેવાનું છે. તો જુઓ, તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. બે લાઈક બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસીપી અને વિડીયો તમારા જોડે પહોંચતો રહે. તો જો આપણે થોડું પાણી એડ કરીને પછી આ રીતે આને એકદમ દબાઈને આ રીતે સેટ કરી નાખીશું. જુઓ, તો જો તૈયાર છે આપણો વિમ બાર સાબુ. આને મહિના સુધી તમે ચલાવી શકો છો. એક સાબુમાંથી તમે ઢગલો વાસણને ઘસી શકો છો. આપણે સાબુ વધારે વપરાતો પણ નથી અને એક સાબુથી આપણે મહિનો ચલાવી પણ શકીએ છીએ આ રીતે બનાવવાથી. તો આ રીતે ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ વિમ બાર આપણો ઘરે તૈયાર થઈ જાય છે. તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો જુઓ, હવે આને આપણે મૂકી દઈશું અને સવારમાં આપણે વાસણ ઘસીશું.